नमस्कार दोस्तों, यहाँ पे आज हम मौजूद है वाड़ी के ग्राउंड में, सियोन ग्राउंड में, जहाँ आरोग्य शाखा जिला पंचायत सूरत डॉक्टर अनिल पटेल द्वारा आयोजित ये टूर्नामेंट उमरपाड़ा में होने जा रही है। और उमरपाड़ा के अंदर आयोजन किया है डॉक्टर विपुल बरोड़िया ने, जो उमरपाड़ा तालुका ऑफिसर है। तो हमारे साथ आज जुड़े रहिएगा, क्योंकि हम आपको आगे का प्रदर्शन दिखाते रहेंगे, मैचों के बारे में बताते रहेंगे, क्योंकि आज हमारे साथ जुड़े हुए आरोग्य शाखा के सभी तमाम आरोग्य कर्मचारी और अधिकारी। तो जुड़े रहिएगा हमारे साथ। थैंक यू सो मच। फैनिल भाई जाने नहीं देंगे। कैसा लग रहा है आपको? मैन ऑफ द मैच मिला, किस तरह की रणनीति थी? आपने किस तरह से आज मैच में प्रदर्शन किया? बहुत अच्छा प्रदर्शन किया आपने, लेकिन इसके बारे में कुछ कहना चाहेंगे आप? हाँ, मैं जरूर कहना चाहूँगा। हमारी रणनीति पहले से यही थी कि जाके मेरे को एक भाई कल्पेश भाई को स्ट्राइक चेंज रोटेट करनी थी और मेरे को हिट करना था, तो मैंने वही तरीके से हिट किया और रन मारे, इसलिए इस वजह से हम मैच जीत गए। बहुत बहुत धन्यवाद और कांग्रेचुलेसन, अभिनंदन आपको फैनिल भाई। बहुत बहुत शुक्रिया आपका, जिस तरह से इन्होंने रणनीति बनाई थी। अब देखते हैं, हम आगे बढ़ते रहेंगे, क्योंकि आगे अभी भी बहुत सारे अभी मैच होने बाकी है, फाइनल होने की बाकी है। तो देखते रहिएगा, हमारे साथ जुड़े रहिएगा। थैंक यू सो मच। ટૂંક જ સમયમાં જિલ્લા પંચાયત સુરત દ્વારા જે આયોજિત ટુર્નામેન્ટ છે તેની ફાઇનલ થવા જઈ રહી છે ને આપણી સાથે જોડાયા છે ડોક્ટર વિપુલ સાહેબ બરોડિયા, સમીર સાહેબ અને ચિંતન સાહેબ, ભાવિક સાહેબ જોડાયા છે, બીજા મેડિકલ ઓફિસરો અને ટીમના ખેલાડીઓ આપણી સાથે જોડાયા છે। કેવું લાગે છે સાહેબ, સવારથી તમે મેચ જુઓ છો, ખૂબ જ સારું પ્રદર્શન 2 દિવસથી આપણા ખેલાડીઓ કરી રહ્યા છે ને સક્ષમ છે બધા જ ખેલાડી। બેઉ ટીમે ખૂબ જ મહેનત કરીને ફાઇનલમાં બારડોલી ને પલસાણા આવી ગઈ છે। તમારું મંતવ્ય જણાવશો સાહેબ, કેવું લાગે છે કે કઈ ટીમ ફાઇનલમાં આવશે? હાર્ટ પલસાણા તરફ છે, બટ એઝ અ ટેકનિકલ પર્પસીસ જોવા જઈએ તો બારડોલીના જીતવાના ચાન્સીસ વધારે લાગી રહ્યા છે। અધરવાઇઝ વી ઓલ સપોર્ટ ટુ ધ પલસાણા। સાહેબનું કેવું છે કે જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ છે, પણ ટેકનિકલી રીતે જોવા જઈએ અને હાર્ટની રીતે જોવા જઈએ તો ડિપ્લોમેટિક આન્સર આપીને સાહેબ છૂટી ગયા છે, પણ બારડોલી વધારે મહત્વનું અને સારું પ્રદર્શન કરી રહી છે એવું એમનું કહેવું છે। તો બારડોલી જીતશે એવું માની રહ્યા છે। થેન્ક યુ સો મચ, જોડાયેલા રહેજો, આપણે બીજા લોકો પાસે પણ જઈએ છીએ। સાથે છે આજે ભાવિક સાહેબ, જે કામરેજ તાલુકાના ટીએચઓ સાહેબ શ્રી છે। સાહેબ, કેવું રીતનું આયોજન લાગે છે ને કેવું તમને મજા આવી રહી છે આજે આ ક્રિકેટ ટુર્નામેન્ટ વિશે કંઈ કહેશો? હા, ખૂબ સરસ આયોજન છે। છેલ્લા કાલે બી આખો દિવસ હતો, આજે પણ સવારથી છીએ। પ્લેયર બી ખૂબ સારી રીતના સ્પિરિટથી રમતા છે। ગ્રાઉન્ડની વ્યવસ્થા બી સુંદર કરવામાં આવી છે, તેમજ ખૂબ જ રસાકસીની મેચ થઈ રહી છે। એટલે આપણે જોઈએ કે જે હવે આ સેમીફાઇનલ ચાલી રહી છે એના પછી ફાઇનલ આવશે અને લોકોની અંદરથી ઉત્સાહ એવો છે કે કોણ જીતશે કોણ નહીં જીતે આ બધું। શું લાગે છે સાહેબ, કઈ બે ટીમો ફાઇનલમાં જશે? શું લાગે છે અત્યારે? આ બારડોલી અને ઓલપાડની સેમીફાઇનલ ચાલતી છે, સ્કોર જોતા તો લાગે છે બારડોલી જીતી જશે અને ફાઇનલમાં બારડોલી પલસાણા આવશે। થેન્ક યુ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર। કઈ ટીમ ફાઇનલમાં આવશે? બારડોલી। યસ, બારડોલી। આમનું પણ કેવું છે કે બારડોલી ટીમ ફાઇનલમાં આવશે। નમસ્કાર, આપણી સાથે માંગરોળ તાલુકાના એમપીએચડબલ્યુ મયુરભાઈ આપણી સાથે જોડાયા છે, મીતભાઈ તેમજ જેડીભાઈ આપણી સાથે જોડાયા છે। શું લાગે છે મયુરભાઈ, કેવી રીતનું આયોજન છે ને કેવી રીતની મેચો ચાલી રહી છે ને કઈ ટીમ ફાઇનલમાં આવશે? શું લાગે છે, તમારું મંતવ્ય જણાવો। ખૂબ સરસ આયોજન છે અને હાલમાં ઓલપાડ અને બારડોલીની સેમીફાઇનલ ચાલી રહી છે બીજી। હવે જોઈએ, પેલી ઓવર પૂરી થઈ છે કે 5 ઓવર પછી ખબર પડશે તો કોણ ફાઇનલમાં આવશે। ના, તમારું મંતવ્ય શું છે, કઈ ટીમ આવશે? બારડોલી આવવું જોઈએ ફાઇનલની અંદર। એટલે મયુરભાઈનું કહેવાનું છે કે બંને ટીમો રસાકસી ચાલી રહી છે અને બંને ટીમો મહેનત કરી રહી છે, સારું પ્રદર્શન કરી રહી છે, તો કદાચ બારડોલી આવશે, પણ જોવાનું રહ્યું। બનેલા રહેજો અમારી સાથે। થેન્ક યુ સો મચ। હમણાં થોડી જ વાર પહેલા બારડોલી ફાઇનલ મેચમાં આવી ગઈ છે અને એની સામેની પ્રતિસ્પર્ધી ટીમ પલસાણા જે એમના આપણી સાથે આરબીએસ કે ના એમાં આપણી સાથે જોડાયા છે। સાહેબને પૂછવા માંગીશ કે બારડોલીએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને આપનું પણ ખૂબ જ સારું પ્રદર્શન રહ્યું છે, આપની ટીમનું પણ। તો શું કેવી રસાકસીની મેચ રહેશે, શું થશે હવે, શું
હવે તમે શું વિચારો છો અને કેવી રીતની રણનીતિ છે બારડોલીને હરાવવા માટે, કારણ કે બારડોલી બધી જ મેચ સારી રીતે રમી છે? બહુ જ જોરદાર મુકાબલો જોવા મળશે અને રસિકોને બહુ જ મજા આવી જશે, કારણ કે બે ટીમ બહુ જ સારામાં સારું પ્રદર્શન કર્યું છે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં. એટલે અમારી એક જ રણનીતિ છે કે અમે જે રીતે અમારી એફર્ટ જે બધા ટીમ વર્કથી અમે આપ્યો છે એ જ અમે ચાલુ રાખીશું. ખૂબ ખૂબ ઓલ ધ બેસ્ટ. તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. જો તમે પણ ફાઇનલમાં જીતો, બારડોલી પણ ફાઇનલમાં જીતે, જિલ્લા પંચાયતના ખાતે જ એ કપ જોવાનો છે અને આપણે આવતા વર્ષે ખૂબ જ મહેનત કરીશું અને આગળ વધીશું. તો ઘણા તમને બધાને ઓલ ધ બેસ્ટ અમારા જિલ્લા પંચાયત તરફથી. અનિલ સાહેબ આપણી સાથે આજે નથી પણ એના તરફથી પણ ઓલ ધ બેસ્ટ કહેવા માંગુ છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ રૂપેશભાઈ, ખૂબ જ ઉમદા ખેલાડી. એમને ક્રિકેટનું ખૂબ જ જ્ઞાન છે. આજે આપણી સાથે જોડાયા છે અને બારડોલી અને ઓલપાડ વચ્ચેની જે સેમીફાઇનલ ચાલી રહી છે, તો આપણે એમના મંતવ્ય પૂછીશું કે કઈ ટીમ ફાઇનલમાં આવશે. અલ્પેશભાઈ, શું કહેવા માંગો છો? અત્યારના જોતા તો બે ટીમ સરખું રમી રહી છે. એમ તો ઓલપાડના 4 બોલર સારા છે, એટલે ગેમ ક્યારે કે બાજુ પલટાય કંઈ કહેવાય નહીં. જો આ બંને પ્લેયરો બેટિંગ કરે છે, જો રમી જાય તો બારડોલી જીતી જાય ને 2-1 વિકેટ પડી જાય તો પછી ઓલપાડના બોલરો હાવી થઈ જશે. ખૂબ ખૂબ આભાર અલ્પેશભાઈ. એમણે કીધું કે કોઈ પણ ટીમ જીતી શકે, કારણ કે બંને ટીમો વચ્ચે ખૂબ જ રસાકસી ચાલી રહી છે અને બંને ટીમો ખૂબ જ સારું રમી રહી છે. તો આજે જિલ્લા પંચાયતનું ખૂબ જ લોકો જાણે જ્યારે આજે ટેન્શન મુક્ત થઈને ખૂબ જ સારા ખેલાડીઓ, અહીંયાથી પ્રતિભાશાળી ખેલાડીઓ બહાર નીકળી શકે એમ છે અને સારા પ્રદર્શન કરી રહ્યા છે. તો અમારી સાથે બનેલા રહેજો, હજુ તમને ઘણું બધું બતાવીશું. નમસ્કાર, હિરેનભાઈ આપણી સાથે જોડાયા છે અને હિરેનભાઈ આ મેચ જીતાવવા માટે ખૂબ જ એમણે પરિશ્રમ કર્યું છે. હિરેનભાઈએ ખૂબ જ સારી પ્રદર્શન બતાવ્યું છે અને ટીમ ખૂબ જ ખુશીના માહોલમાં છે, કારણ કે બારડોલી ફાઇનલમાં આવી ગયું છે અને બારડોલી હવે ફાઇનલ જીતશે પણ એવી આશા બતાવે છે, મહેનત કરે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. હિરેનભાઈ, 2 મિનિટ, શું લાગે છે તમને? તમે ફાઇનલ જીતશો? કેવી પ્રકારની રણનીતિ છે? મારી ટીમ આટલી મહેનત કરશે તો અમે ચોક્કસ જીતશું. બારડોલી જિંદાબાદ. નમસ્કાર, આપણી સાથે કામરેજના મિત્રો જોડાયા છે અને ટૂંક જ સમયમાં એમણે કદાચ તમે હારી ગયા છો, પણ સારું કહેવાય. આવતા વર્ષે તમે ખૂબ જ મહેનત કરશો, અમે તમને ફાઇનલમાં જોવા માંગીએ છીએ. શું લાગે છે, કઈ ટીમ તમને લાગે છે કે ફાઇનલમાં આવશે? ફાઇનલમાં બારડોલી આવશે. બારડોલી આવશે. સાહેબનું કેવું છે કે બારડોલી. તમારું પરિચય? અનિલ પટેલ, કામરેજ એમપીએચએસ, એમપીએચડબલ્યુ, પીએસસી વાવના કામરેજના એમપીએચડબલ્યુ આપણી સાથે જોડાયા હતા. એમણે કીધું કે કઈ ટીમ આવશે, તો આપણી સાથે જોડાયેલા રહેજો. ટૂંક જ સમયમાં આગળ જઈએ છીએ. આપણે હમણાં પહોંચી ગયા છે કામરેજના ખેમામાં. કામરેજના ખેલાડીઓ સાથે વાત કરીશું કે સાહેબ, તમે 2 દિવસથી આ ટુર્નામેન્ટોનું આયોજન જુઓ છો. સારી ટીમ બધી જ છે, બધી જ ટીમોએ સારા પ્રયત્નો કર્યા છે જીતવા માટેના, અને છેવટે પલસાણા અને બારડોલી આપણી માટે ફાઇનલમાં આવી ગઈ છે અને હવે ટૂંક જ સમયમાં મેચ શરૂ થવા જઈ રહી છે. પણ એના પહેલા તમે જે અનુભવ કર્યો છે, જે ગ્રાઉન્ડની વાત છે, કેવી રીતે બધા ખેલાડીઓ રમે છે, એના વિશે થોડુંક કહેશો. કઈ ટીમ વિજેતા થાય એવું છે આ ટુર્નામેન્ટ? વલસાડ બારડોલી બે સારું રમી છે, પણ બારડોલીનું પ્રદર્શન સારું છે, તો મને એવું લાગે છે કે ફાઇનલમાં બારડોલી વિન કરશે. જી, સાહેબનું પણ એવું કેવું છે કે બારડોલીની ટીમ જ વિન કરશે. તો શું લાગે છે, એકવાર બારડોલી માટે આપણે ચીયર કરીશું બધા? કોણ જીતેગા? કોણ જીતેગા? કોણ જીતેગા? એટલે દરેક જગ્યાએથી એમ લાગે છે કે બારડોલી જીતશે. તો નિર્ણય આખરીમાં છેલ્લે ગ્રાઉન્ડ પર જ થશે. જે પણ જીતે, એક જિલ્લા પંચાયતની આ ટુર્નામેન્ટ બધાને ટેન્શન મુક્ત કરવા માટેની એક ટુર્નામેન્ટ હતી. કોઈ પણ જીતે, બધા આપણા ભાઈઓ જ છે. ખૂબ ખૂબ આભાર. શું લાગે છે, પલસાણા જીતેગા? બધાને એવું લાગે છે કે ચાલુ કરેલું કે બેટા? પલસાણા જીતેગા? પલસાણા જીતેગા? દમ નથી, પલસાણા જીતેગા. જે પલસાણાની ટીમ આપણી સાથે જોડાઈ છે અને પલસાણા જીતશે એવા કોન્ફિડન્સ થી એ લોકો હવે થોડી જ વારમાં મેદાનમાં ઉતરશે. લાઈવ જોતા રહેજો, લાઈવ મેચ ચાલુ છે. થેન્ક યુ સો મચ. અમારા પરમ મિત્ર
અમારા પરમ મિત્ર હસુભાઈ અમારી સાથે જોડાયા છે. પલસાણાની ટીમને ખૂબ જ સપોર્ટ કરે છે. પોતે પલસાણામાં હમણાં પણ કાર્યરત છે નોકરીમાં. ટૂંક જ સમયમાં આવતા વર્ષે પણ પલસાણામાં આ ક્રિકેટ ટીમનું આયોજન થવા જઈ રહ્યું છે. તો હમણાં તમારી ટીમ સાહેબ ફાઇનલમાં પહોંચી ગઈ છે. સામેની ટીમ પર દાવેદારી ખૂબ જ સારી રીતે નોંધાવી છે અને ખૂબ જ સારું પ્રદર્શન કરી છે. તો કઈ રીતનું તમારી હવે રણનીતિ હશે અને કેવી રીતે તમે વિચારો છો કે તમારી ટીમે હવે કઈ રીતે મહેનત કરવી જોઈએ? બારડોલી અને પલસાણાની ટીમ બંને સક્ષમ ટીમ છે અને ચડતી પડતી આવે છે. ટોસ પર બધું આગળ ચાલશે. જો બારડોલી અને પલસાણાની અંદર અમે બારડોલી પહેલો ડાવ લેશે તો એને ઓછામાં ઓછા 7ની અંદર અમે એને આઉટ કરવા માટે પ્રયત્ન કરીશું. ત્યાર પછી જો વલસાડનો પહેલો ડાવ હશે તો અમે 80-85 નો ટાર્ગેટ લઈ લઈશું અને 7 સુધીમાં એને આઉટ કરવાનો પ્રયત્ન કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ હસુભાઈ. હસુભાઈનું કહેવું છે કે અમે એટલી મહેનત કરીએ છીએ અને 100% અમે પલસાણા ટીમ મેચ જીતશે. ટૂંક જ સમયમાં ફાઇનલ થવા જઈ રહી છે. આપણે ટૂંક જ સમયમાં તમારી પાસે રિઝલ્ટ રજૂ કરીશું. જોડાયેલા રહેજો. થેન્ક યુ. આપણી સાથે અમિતભાઈ અમ્પાયર જો ખૂબ જ સ્ટ્રીક અને ખૂબ જ સારી અમ્પાયરિંગ કરી છે. કોઈ પણ વસ્તુ કોઈ પણ રીતે કોઈને ખલેલ ના પહોંચે એ રીતે ખૂબ જ સુંદર રીતે એમણે અમ્પાયરિંગ કરી છે અને ખૂબ જ મજા આવી એમના ગ્રાઉન્ડ પર. દુલ્હનની જેમ સજાવેલું જિગ્નેશભાઈ આ ગ્રાઉન્ડ છે અને આજે સાહેબ તમે 2 દિવસથી અમ્પાયરિંગ કરો છો. બધા જ ખેલાડીઓ ખૂબ જ મહેનત કરી છે. તમારો આ પ્રસંગે જિલ્લા પંચાયતના ખેલાડીઓ વિશે અને તમારા હિસાબે કઈ ટીમ ફાઇનલમાં જઈ રહી છે એના વિશે જણાવશો? બંને ટીમ સારી છે અને બંને ટીમ સારી રીતે રમી રહી છે. એમાં કહેવાય નહીં છેલ્લે બોલે સુધી. હા, એટલે અમિતભાઈ નું કેવું એવું છે કે સમય की मर्यादा को देखते हुए ટીમ બંને સારી છે સાણા અને 11 ક્રિકેટ મેચ એવી છે સ્પોર્ટ્સ બારડોલી એવું છે और कप्तान કે को છેલ્લા બોલ સુધી કોઈ પણ વસ્તુ કહી શકાય નથી કે કઈ ટીમ જીતે, પણ બંને ટીમોને ઓલ ધ બેસ્ટ. અમારા તરફથી બંને ટીમોને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આપણી સાથે છે ડીજે એન્જલના સમીરભાઈના એક મિત્ર જે આપણી સાથે જોડાયા છે અને ડીજે ની ખૂબ જ સારી વ્યવસ્થા એમણે અહીંયા કરી આપી છે. આપણે અહીંયા સાઉન્ડ ની વ્યવસ્થા કરી છે. તો એમને પણ પૂછીએ કે કઈ ટીમ ફાઇનલમાં આવશે. બારડોલી. એમનું પણ કહેવાનું છે કે બારડોલી ટીમ જ ફાઇનલમાં આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. કાકા શું લાગે છે? બહુ જોરદાર મેચ થવા જઈ રહી છે ફાઇનલમાં બારડોલી અને પલસાણા. શું લાગી રહ્યું છે? તમે સવારથી મેચ જુઓ છો. કઈ ટીમ આમાં વિનર થાય એવું છે? જિલ્લા પંચાયતનો આ કપ કઈ ટીમ લઈ જશે? પલસાણા. શું લાગ્યું? એમની રણનીતિ શું છે? કઈ રીતની બેટિંગ હતી એટલે તમને એવું લાગે છે? બેટિંગ તેમજ ફિલ્ડિંગ એમની સારી છે. બરાબર. તો કાકાને એમ લાગ્યું છે કે ભાઈ પલસાણા ટીમ વિનર થશે. થોડી જ વારમાં મેચ ચાલુ થવા જઈ રહી છે. આપણે જોઈએ એનું રિઝલ્ટ ટૂંક જ સમયમાં. વિજયભાઈ પ્રેક્ષક જે ખૂબ જ શાંતિથી આ સેમીફાઇનલ ને નિહાળી રહ્યા છે, બારડોલી અને ઓલપાડ, આ બંને ટીમો તમે ક્યારના જોઈ રહ્યા છો. શું લાગે છે વિજયભાઈ, કઈ ટીમ ફાઇનલમાં આવશે? આજે ખેલાડી રમતા હોય અચ્છા, એટલે રમતા ખેલાડી છે એ બારડોલી ના છે તો બારડોલી ફાઇનલમાં આવશે. વિજયભાઈ નું પણ કહેવાનું છે કે બારડોલી ટીમ જ ફાઇનલમાં આવશે. તો જોવાનું રહ્યું. આગળ બનેલા રહેજો અમારી સાથે. નમસ્કાર. આપણી સાથે આજે માંડવીના કેટરેસ વાળા ચેતનભાઈ ભટ્ટ જેમનું કેટરેસ આજે આપણે કઢી ખીચડી અને સલાડ નું આયોજન કરેલું છે. ખૂબ જ સારું એમનું સ્વાદિષ્ટ ભોજન હોય છે. માસી, તમે બધાએ મેચ જોઈ છે બરાબર? 2 ટીમ ફાઇનલમાં આવી છે, એક પલસાણા અને એક બારડોલી. શું લાગે છે કઈ ટીમ ફાઇનલ જીતશે? નહીં ખબર તમને? આ પીળી જર્સી વાળા જીતશે કે ગુલાબી જર્સી વાળા? કયા? પીળી જર્સી વાળા. માસી નું પણ કેવું એવું છે કે પીળી જર્સી વાળા એટલે બારડોલીની ટીમ જ વિનર થશે. તો ટૂંક જ સમયમાં ફાઇનલ થવા જઈ રહી છે. તમે અમારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ.